તમને કહું એક દર્શન આપું. એકવાર એક છે ને ગામના મોટા માણસ છે, રાજાએ એને મહેલ બનાવ્યો, પણ ગામનો જે મુખી હતો ને એ જોવાનો આવ્યો. ગામનો મુખી જોવાનો આવ્યો. હવે આખું ગામ મહેલ જોવા આવે રાજાનો, અને ગામનો મુખી ન આવે તો રાજાને એમ થયું કે મુખી નહીં આવે તો વળી પછી ગામમાં આપણી વાતો થશે. એટલે મુખીને આમંત્રણ આપ્યું. મુખી તમે આવ્યો. તે મુખી આવ્યા, તે જે બરાબર દરવાજામાં એન્ટ્રી કરવા ગયા ને તો રાજાએ દરવાજો નીચો બનાવેલો, આમ વાંકું વળીને જ જવું પડે, થોડોક દરવાજો હાંકડો. રાજાએ બધું બતાવ્યું, જુઓ મુખી આપણા ઘરનો આ રૂમ છે, આ રસોડું છે, આ બેડરૂમ છે, આ બેસવાનું છે, અહીંયા આમ છે, તેમ છે, બધું બતાવ્યું. કેવું લાગ્યું? મહારાજ મકાન તો ઠીક છે પણ દરવાજો બહુ નાનો છે. મહારાજનો મગજ હલી ગયો કે આટલું સારું મકાન જોઈને આને દરવાજામાં જ નજર ગઈ. અરે પણ દરવાજામાં નજર જાય છે, કઈ નહીં તો. મુખી કીધું મહારાજ બીજું કઈ નહીં, મને નજર એટલા માટે જાય છે, મને તમારી ચિંતા થાય છે. તમને મારી શું ચિંતા થાય છે? તો કે તમારી ચિંતા એટલી થાય છે કે તમે દરવાજો નાનો કર્યો, તમારે ખાધે પીધે સુખી છો, શરીર બહુ મોટું છે, તમે મરી જાઓ તો નનામી બહાર નહીં નીકળે અહીંથી કે. અને રાજાનો મગજ ગયો હો. સૈનિકોને કીધું આવો અહીંયા, આને પૂરી દો જેલમાં. એને જેલમાં પૂર્યો. બપોર થયું, જમવાનું આવ્યો ઘરવાળો. એ પત્ની ગામમાં નીકળી કે મારા ઘરવાળાને જોયા કે? એ કે રાજાની ઘરે ગયા હતા, પછી ન જોયા. રાજાની પાસે આવ્યો. પત્ની કીધું કે મારા ઘરવાળા અહીંયા આવ્યા હતા, તમને કઈ ખબર છે? અરે આવ્યો તો ને. અરે પણ મહારાજ એટલા બધા તમે કેમ ગરમ છો? અરે ગરમ ન થાવ તો શું કરું? કેમ? અરે એને મારું મકાન જોવા બોલાવ્યો, આ બધું બતાવ્યું તો કે દરવાજો નાનો છે, અને પાછો મને એમ કહે છે કે મને તમારી ચિંતા છે. એ કે તમે મરી જાશો ત્યારે તમને આમાંથી નનામી બહાર નહીં નીકળે, મને અગાઉ મારી નાખવા માંડ્યો. અરે મહારાજ તમે શાંત રહો, એને ખબર જ નથી પડતી કાંઈ. એને હમણાં છે ને થોડુંક મગજમાં એવું થઈ ગયું છે કે એને કઈ ખબર જ નથી પડતી. અરે કાંઈ વાંધો નહીં, તમારી આખી નનામી ન નીકળે, કાંઈ નહીં, તમારા શરીરના કટકા કરી નાખશું આપણે કે. પત્ની કઈ કટકા કરી નાખશું આપણે, એમ બારા કાઢશું. એ નહીં પૂરતી હતી અંદર. સાંજ પડીને છોકરો આવ્યો નોકરીએથી, આજુબાજુમાં જોવે કે મા બાપ મળે નહીં. બાજુવાળાને પૂછ્યું કે મા બાપને જોયા? એ કે રાજાની ઘરે બપોરે ગયા પછી કોઈ પાછું નથી આવ્યું. છોકરો ગયો, મહારાજ મારા બા બાપુજી અહીંયા, હા એરિયા જેલમાં. છોકરો બી ગયો, મહારાજ શું કામ જેલમાં પૂર્યા? અરે તારો બાપો એમ કહે છે કે તમારી નનામી બહાર નીકળે નહીં, તારી મા એને મળવા આવી, એને છોડાવવા આવી, પછી એ એમ કહે છે કે બહાર આખાનો નીકળો તો તમારા શરીરના ટુકડા કરી નાખશું. બેમાંથી એકને બોલવાની ભાન છે કાંઈ? અરે મહારાજ હવે એ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા, એ વૃદ્ધોનું આવું જ હોય. તમે એનું કંઈ મનમાં ન લ્યો, તમે એનું કાંઈ મનમાં ન લ્યો. તમારું શરીર બહાર ન નીકળે તો કાંઈ નહીં, ટુકડા ન કે કાંઈ નહીં, તમને બાળવા બહાર થોડા લઈ જવાય? આવડું મોટું ઘર છે, ઘરમાં બાળ નાખશું આપણે. એ નહીં પૂરી દીધો. માણસ કેટલું બોલે છે ને એ મહત્વ નથી, કેવું બોલે છે એ મહત્વનું છે.